અમે બંને રાતે નક્કી કર્યું હતું કે વહેલી સવારે 6 વાગે ઉઠીને અમે બંને દ્વારકાધીશના દર્શન કરવા જઈએ. હેલો, ને હું આમ તો વારંવાર દ્વારકા આવું જ છું, પણ આજે છે દ્વારકામાં મારો બીજો દિવસ. રાજકોટ જેટલો તડકો નથી દ્વારકામાં, શું કેવું તારું? જરાય નહીં, રાજકોટમાં તો એટલો તડકો હોય ને. 6 વાગે અમારા બંનેના અલાર્મ ભાગતા રહ્યા અને અમે બંને પાડાની જેમ સૂતી રહ્યું. એને તમે જગાડવા જાવ ઈ કૂતરા ભહે બજારમાં ઈ પેલા આરામમાં વયા ગયા હોય. પછી બપોરે ધૂમ તડકામાં અમે બંને ગયું ગોમતી ઘાટ, કેમ કે એના સિવાય બીજો અમારી પાસે કઈ ઓપ્શન જ ન હતો. અમારો આજનો પૂરું શેડ્યુલ આખું ચેન્જ થઈ ગયું હતું. અમે દ્વારકામાં જ હવે રહેવાના છીએ. દ્વારકા સિવાય અમે આજે ક્યાંય બહાર બીજે ફરવા નથી જવાના. અમારે બેટ દ્વારકા જવું હતું, શિવરાજપુર જવું હતું, બધું કેન્સલ થઈ ગયું કેમ કે અમે બંને લેટ ઉઠ્યા. સવારે તો આરતીના દર્શન ના થયા, એ અફસોસ તો રહેવાનો જ છે, પણ હવે સાંજની આરતી અમારે મિસ નથી કરવી, એટલે અમે બંને 5 વાગ્યાનો ગોમતી ઘાટે આવી ગયા છીએ ને 7 વાગે અમે બંને જઈએ છીએ દ્વારકાધીશના દર્શન કરવા. દ્વારકાધીશના દર્શન તો થઈ ગયા, પણ દ્વારકા આવીને ભટકેશ્વર મહાદેવના દર્શન તો કરવા જ પડે ને. માથા પર લખેલું રાધા કૃષ્ણ મને એટલું ગમ્યું છે ને કે હું આ દર વખતે લખાવવાની છું. કેટલું બધું ટેસ્ટી ડિનર કર્યા પછી અમે બંને ગયા 56 સીડીએ અને કાલે અમે બંને કરી કેટલી બધી શોપિંગ. અત્યાર માટે બાય, જય દ્વારકાધીશ.